આપણે સ્ટાન્ડર્ડ 11 નું ચેપ્ટર નંબર 3 કન્ટિન્યુ કરવાના છીએ। આપણે આવર્ત કોષ્ટક જોઈ લીધું છે, તેમાં 7 આવર્ત હોય છે અને સાથે સાથે સમૂહ 18 હોય છે એ જોઈ લીધું છે। અને એના પછી આપણે ઘણા બધા ભૌતિક ગુણધર્મો જોયા છે। તો હવે આપણે ભૌતિક ગુણધર્મોમાં કન્ટિન્યુ કરીએ છીએ કે આયનીકરણ એન્થાલ્પી એટલે શું। હવે પછીનો ટોપિક આપણો છે આયનીકરણ એન્થાલ્પી એટલે શું। તો સૌથી પહેલા આપણે તેની વ્યાખ્યા સમજી લઈએ કે તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટે કઈ ઊર્જાની જરૂર પડશે, તો એ ઊર્જાને આપણે આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા આઈ એચ કહેશું। શું કહેશું? ડેલ્ટા આઈ એચ। આઈ એટલે આયોનાઇઝેશન અને એચ એટલે એન્થાલ્પી, એટલે આપણે એને ઇંગ્લિશમાં આયોનાઇઝેશન એન્થાલ્પી કહીએ છીએ, એટલે કે આયનીકરણ એન્થાલ્પી। પણ હા, તટસ્થ પરમાણુ હોવો જોઈએ અને ઈ તટસ્થ પરમાણુના ઇલેક્ટ્રોનીય કક્ષકમાંથી આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરાવીએ છીએ, એટલે કે એક ઇલેક્ટ્રોનનું દાન કરાવીએ છીએ, તો એ આસાનીથી નથી થવાનું। એ પ્રક્રિયા માટે પણ અમુક ઊર્જાની જરૂર પડે છે। તો ઈ ઊર્જાનું આપણે નામ રાખ્યું છે અને એ જરૂર પડતી ઊર્જાને આપણે શું કહેશું? આયનીકરણ એન્થાલ્પી। એટલે સૌથી પહેલા સ્ટુડન્ટ્સ આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરાવીએ। હું ઉદાહરણ લઉં છું x નું, બરાબર, ઘન છે, સોલિડ છે, બસ ગમે તે હોઈ શકે, એમાંથી એક ઇલેક્ટ્રોન બાદ થઈ કેટલો? એક ઇલેક્ટ્રોન। તો આ કેવું થઈ જશે? ધનાયન બની જશે। ઓકે, તો આ પ્રક્રિયા માટે અહીંયા હું લખીશ ડેલ્ટા IH1, એટલે કે આ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આ તટસ્થ પરમાણુમાંથી અમુક ઊર્જાની જરૂર પડી હશે અને ઈ ઊર્જાને આપણે શું કહેશું? ડેલ્ટા IH1, જે હંમેશા કિલો જૂલ પર મોલમાં માપવામાં આવે છે। એટલે આપણે એનું એકમ પણ લખી નાખીએ કે એકમ શું છે એનું? તો કે કિલો જૂલ પર મોલ, કિલો જૂલ પર મોલ। ખ્યાલ આવી ગયો? તો આને કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી। તો અહીંયા જ્યારે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત થતી હોય તો આપણે ડેલ્ટા IH1 લખી દેશું। રીઝન, કારણ એ છે કે આપણે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કર્યો છે અને અમુક ઊર્જાની જરૂર પડી છે। આ પ્રક્રિયા કરાવવા માટે આપણે એને ઊર્જા આપશું તો જ આ ઇલેક્ટ્રોન દૂર થશે આમાંથી। ખ્યાલ આવી ગયો? હવે આપણે આ ધનાયન મળી ગયો છે, હવે આમાંથી આપણે નેક્સ્ટ ઇલેક્ટ્રોન બાદ કરાવશું। ઓકે, તો હું અહીંયા રાસાયણિક પ્રક્રિયા લખીશ H+, કારણ કે આના પાસે એક ઇલેક્ટ્રોન ઓછો છે। હવે આમાં આપણે હજી એક ઇલેક્ટ્રોન દૂર કરાવશું તો શું થશે? પ્લસ પ્લસ, કારણ કે એક પ્લસ તો હતું જ તે, હજી એક ઇલેક્ટ્રોન દૂર કરાવ્યો એટલે પ્લસ પ્લસ થયું, તો અહીંયા આપણે લખશું 2+। ખ્યાલ આવી ગયો? અને આને આપણે નામ આપશું ડેલ્ટા IH2, એટલે કે આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી થઈ, આ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી ડેલ્ટા IH2। અને એના પછી X2+ માંથી શું કરાવશું? હજી એક ઇલેક્ટ્રોન બાદ કરાવીએ આપણે તો મળશે X3+। પણ હંમેશા તબક્કાવાર સ્ટેપ વાઇઝ જ જવાનું છે। કોઈ પણ તટસ્થ પરમાણુમાંથી આપણે એક સાથે 3 ઇલેક્ટ્રોન દૂર નથી કરવાના। સૌથી પહેલા એક ઇલેક્ટ્રોન દૂર કરાવશું, એના માટે જે ઊર્જાની જરૂર પડે છે ઈ ઊર્જાનું નામ છે આયનીકરણ એન્થાલ્પી। એના બાદ આ જે નિપજ મેલી છે ઈ નિપજમાંથી ફરી પાછું આપણે એક ઇલેક્ટ્રોન દૂર કરાવશું અને એના માટે પણ જે જરૂર પડતી ઊર્જા છે એ આપવી પડશે, તો એનું નામ છે ડેલ્ટા IH2। પછી આપણે તૃતીયની વાત કરીએ તો એનું ડેલ્ટા IH3। ખ્યાલ આવી ગયો? તો આને શું કહેશું? તૃતીય। બરાબર છે? તો આ થઈ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી અને તૃતીય આયનીકરણ એન્થાલ્પી। આનાથી વધારે ઇલેક્ટ્રોન દૂર કરાવતા નથી। હવે આપણે હજી એક વાત નોંધવા જેવી છે કે આ હંમેશા ઘનમાં પ્લસમાં જ આપણને વેલ્યુ મળશે। કોઈ દિવસ આપણે ડેલ્ટા IH1 આયનીકરણ એન્થાલ્પી કોઈ બી પદાર્થની આપેલી હશે તે ઋણ વેલ્યુ નહીં હોય। ડેલ્ટા IH1 હશે તો હું એક્ઝામ્પલ લખું કે 200 કિલોજૂલ પર મોલ, તો એ ઋણ કોઈ દિવસ નહીં હોય, એ હંમેશા પોઝિટિવ જ વેલ્યુ મળવાની છે। એટલે એક ઈ વાત ધ્યાનમાં લેવા જેવી છે। સાથે સાથે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા વધારે હોય છે। કોના કરતાં? તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય હંમેશા
ઓછું હોય છે, આનો વધારે હોય અને આનો વધારે હોય. તો આનો હું ક્રમ લખી નાખું છું કારણ કે MCQ માં ક્યારેક ક્રમ પૂછાઈ જાય છે કે આયનીકરણ ત્રણે ત્રણ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ લખો. તો ક્રમ થશે ડેલ્ટા I H1 લેસ ધેન ડેલ્ટા I H2 લેસ ધેન ડેલ્ટા I H3. આનું કારણ આપણે કાલે જ સમજી ગયા છીએ, જે સ્ક્રીનિંગ અસર કે શિલ્ડિંગ અસર મેં સમજાવી હતી કે બાહ્ય કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો થોડો સહેલો છે. પછી એના અંદરના કક્ષકમાંથી હું એક્ઝામ્પલ લઈ લઉં બોરોનનું તમને સમજાવવા માટે આયનીકરણ એન્થાલ્પી. ઓકે, આપણે બોરોનની ઇલેક્ટ્રોનની રચના શું છે? 5 નંબર છે બોરોન, આપણને આવડે જ છે કે એનું Z શું છે તો કે 5, એટલે કે એની પાસે 5 ઇલેક્ટ્રોન છે. 1s2 2s2 2p1. ઓકે, તો આ થઈ ગયું 1s2 2s2 2p1. હવે આપણે સ્ટુડન્ટ્સ આ બોરોન પાસેથી સૌથી પહેલા શું કરશું તો કે એક ઇલેક્ટ્રોન બાદ કરાવશું. તો હું અહીંયા બોરોન લખીશ, હે ને? x ની જગ્યાએ શું થયું? તટસ્થ પરમાણુ બોરોન. તો બોરોન કેવો થઈ જશે? પ્લસ એક ઇલેક્ટ્રોન બાદ થશે. હું અહીંયા ડ્રો કરી નાખું કે 5 પ્લસ ચાર્જ ધરાવે છે બોરોન. પછી 1s2 કક્ષક દોરીએ આપણે. કઈ 1s જેમાં 2 ઇલેક્ટ્રોન, બરાબર. પછી હું દોરું 2s 2s કક્ષક, હે ને? એમાં પણ કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. બાકી રહી 2p. 2p કક્ષક પણ દોરી નાખીએ. 2p કક્ષક એમાં કેટલો ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન. ઓકે, તો અહીંયા આપણે હવે જોઈ શકીએ છીએ કે આપણે બોરોનની ઇલેક્ટ્રોનની રચના દોરેલી છે કે બાહ્ય કક્ષક કયું છે આપણું? 2p છે. એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? માત્ર અને માત્ર 1 ઇલેક્ટ્રોન છે. તો સૌથી પહેલા આપણે જ્યારે ઇલેક્ટ્રોન બાદ કરાવશું તો અંદરથી ઇલેક્ટ્રોન નહીં નીકળે. શું કામ? કારણ કે આ બધા જ ઇલેક્ટ્રોન અંદર રહેલા પ્રોટોન સાથે આકર્ષણ બળ અનુભવ કરતા હોય. તો સૌથી સહેલાઈથી કયો ઇલેક્ટ્રોન દૂર થશે? જે કેન્દ્રથી દૂર છે, બરાબર. તો આમાં કયો ઇલેક્ટ્રોન કેન્દ્રથી દૂર છે? તો કે સૌથી વધારે 2p કક્ષકનો ઇલેક્ટ્રોન જે છે એ કેન્દ્રથી દૂર છે. કયો? આ ડિસ્ટન્સ જુઓ તમે. આ 2p કક્ષકનું અંતર કેન્દ્રથી વધારે દૂર છે એટલે સૌથી પહેલા ઇલેક્ટ્રોન આ નીકળશે, બરાબર છે. એટલે આ p કક્ષકનો ઇલેક્ટ્રોન નીકળો અહીંયા. હું કહી શકું કે અહીંયા 2p1 નો એક ઇલેક્ટ્રોન બાદ કર્યો એટલે આ ઇલેક્ટ્રોનની રચનામાં હવે કેવું થઈ ગયું? 2p 0 થઈ ગયું ને. નવી ઇલેક્ટ્રોનની રચના શું થશે? 1s2 2s2 2p 0. આ 0 નું કારણ શું છે? 0 નું કારણ એ છે કે આ એક ઇલેક્ટ્રોન આપણે બાદ કરાવી નાખ્યો છે, બરાબર છે. હવે આ બોરોન પ્લસ માંથી હજી આને કહેવાય ડેલ્ટા I H1. પછી બોરોન માંથી હજી એક ઇલેક્ટ્રોન દૂર કરાવી તો પ્લસ આવશે, પ્લસ 1 ઇલેક્ટ્રોન ડેલ્ટા I H2. તો હવે આ કેમાંથી નીકળશે? તો કે 2s કક્ષકમાંથી એક ઇલેક્ટ્રોન બાદ થશે. 2s2 છે ને, એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે. તો આની ઇલેક્ટ્રોનની રચના હવે કેવી થઈ? 1s2 2s1 2p0. ફરક સમજાય છે? પછી નંબર 3 આને લઈએ. B2+ માંથી હજી એક આયનીકરણ એન્થાલ્પી મળશે આપણને ડેલ્ટા I H3. B3+ અહીંયા તો 1 1 ઇલેક્ટ્રોન જ આવશે કારણ કે આપણે 1 1 ઇલેક્ટ્રોન જ બાદ કરાવીએ છીએ. તો હવે 2s2 માંથી એક ઇલેક્ટ્રોન નીકળ્યો તો હવે 2s1 વાળો ભી 2s1 માંથી એક ઇલેક્ટ્રોન નીકળી જશે એટલે ઇલેક્ટ્રોનની રચના થઈ 2s2 1s2 2s2 2p0. કારણ કે આપણે બોરોનના 3 ઇલેક્ટ્રોન બાદ કરાવ્યા તો બોરોન પાસે માત્ર ને માત્ર 5 માંથી 3 બાદ થાય તો 2 ઇલેક્ટ્રોન રહેશે. તો એ 2 ઇલેક્ટ્રોન કયા છે? આ છે. ખ્યાલ આવે છે? આયનીકરણ એન્થાલ્પી. ઓકે સ્ટુડન્ટ્સ, તો આપણે સી જોયું છે આયનીકરણ એન્થાલ્પી. ફરીથી એકવાર રિવાઇઝ કરી લઈએ કારણ કે આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, 3 માર્ક્સમાં પૂછાય છે, સાથે સાથે ક્યારેક 1 માર્ક્સમાં બી પૂછાય છે. તો
આપણે એક ઉદાહરણ લીધું છે બોરોનનું. બોરોન પાસે 5 ઇલેક્ટ્રોન હોય છે અને આ તટસ્થ છે. આની પાસેથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરાવીએ છીએ. તો સૌથી પહેલાં સમજી લઈએ કે બોરોનની ઇલેક્ટ્રોનની રચના શું થશે. એ થશે 1s2 2s2 2p1 એટલે કુલ 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. મેં અહીંયા ઇલેક્ટ્રોનની રચના લખેલી જ છે. પછી આપણે જોઈએ કે બોરોનમાંથી આપણે એક ઇલેક્ટ્રોન બાદ કરાવીએ છીએ તો એ કહેવાય પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. જ્યારે પ્રથમ ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો તે થશે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી. તો અહીંયા આપણે લખશું ΔIH1. પછી હવે રાસાયણિક આ જે ઇલેક્ટ્રોનની રચના છે એમાં ફરક શું જોવા મળશે તો કે આ જે P બાહ્ય કક્ષકમાંથી ઇલેક્ટ્રોન હતો એ આપણે દૂર કરી નાખ્યો છે. હે ને, અહીંયા ઇલેક્ટ્રોન હતો પણ એ આપણે દૂર કર્યો છે. તો આ P1 ની બદલે કેવું થઈ જશે, P0 થઈ જશે. કારણ કે આપણે એને અમુક ઉર્જા આપીને ઇલેક્ટ્રોન બહાર દાન કરાવ્યો છે અથવા તો દૂર કર્યો છે. હવે 2p0 થઈ ગયું. હવે આ થઈ ગઈ આપણી ઇલેક્ટ્રોનની રચના. આમાંથી હજી એક ઇલેક્ટ્રોન દૂર કરાવશું સ્ટુડન્ટ્સ તો 2s2 છે એમાંથી એક ઇલેક્ટ્રોન દૂર થશે. તો આ જે આપણો જે ધનાયન હતો એને ફરીથી લેવાના છીએ અને આ ધનાયનમાંથી આપણે શું કરીએ છીએ, હજી એક ઇલેક્ટ્રોન બાદ કરાવીએ છીએ. તો એ થઈ જશે ΔIH2 જેને કહેશું આપણે દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી. તો હવે આપણી પાસે નવી જે ઇલેક્ટ્રોનની રચના આવી શું થઈ, આ 2p0 હતું. 2p0 ક્યાં ફરક જોવા મળ્યો તો કે 2s કેવું હતું, 2 હતું. હવે કેવું થઈ ગયું, 1 થઈ ગયું કારણ કે એક ઇલેક્ટ્રોન બાદ થઈ ગયો. હવે ફરીથી 2+ માંથી એક ઇલેક્ટ્રોન બાદ કરાવીએ તો આપણને બોરોન 3+ મળશે અને એની સંજ્ઞા છે ΔIH3 જેને આપણે તૃતીય આયનીકરણ એન્થાલ્પી કહેશું. અને આપણને રાસાયણિક આ જે ઇલેક્ટ્રોનની રચનામાં 1 હતું તો હવે એ કેવું થઈ ગયું, 0. તો હવે બોરોનની ફાઇનલ ઇલેક્ટ્રોનની રચના શું થઈ ગઈ, 1s2 2s0 2p0 કેમ કે આપણે એની પાસેથી 3 ઇલેક્ટ્રોન લઈ લીધા છે. વ્યાખ્યા ફરીથી રિપીટ કરું. તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરવા માટેની જરૂરી ઉર્જાને આયનીકરણ એન્થાલ્પી કહેવામાં આવે છે. હવે અહીંયા આ મેં જે લખ્યું છે નોટ ડાઉન કરજો, ખાસ 1 માર્ક્સમાં બી પૂછાય છે કે ક્રમ બતાવો કે આયનીકરણ એન્થાલ્પી 3 પ્રથમ દ્વિતીય અને તૃતીય આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ શું છે તો કે આ ઓછું છે, આ વધારે છે અને આ એનાથી બી વધારે છે. રીઝન તો કે સ્ટુડન્ટ્સ આપણે જ્યારે બાહ્ય કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવાની કોશિશ કરીએ છીએ તો એ આસાનીથી દૂર થઈ જાય છે, બરાબર ને, કારણ કે એનું કેન્દ્રમાં રહેલા ધનવીજભાર તરફનું અંતર વધારે હોય છે. તો અંતર વધારે હોવાથી આકર્ષણ ઓછું હોવાથી આ ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર થાય. સહેલાઈથી એટલે કે ઓછી ઉર્જા આપીને આ ઇલેક્ટ્રોન દૂર થઈ જશે. પણ જ્યારે આપણે આ ઇલેક્ટ્રોન અહીંયા બીજા નંબરનો ઇલેક્ટ્રોન છે એ દૂર કરવો હોય તો એ થોડો કેન્દ્રથી નજીક છે તો 2p કરતાં 2s કક્ષકમાં વધારે ઉર્જા આપવી પડશે તો જ આપણે તે ઇલેક્ટ્રોન બાદ કરી શકશું કે દૂર કરી શકશું. એટલા માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જે છે એની જે રકમ છે એ દ્વિતીય કરતાં ઓછી હોય છે કારણ કે એ બાહ્ય કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. જેમ જેમ તમે અંદરના કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરાવવાની કોશિશ કરશો તેમ તેમ આપણે વધારે ઉર્જા આપવી પડશે. વધારે ઉર્જા આપશો તો જે ઇલેક્ટ્રોન, હવે અહીંયાથી મેં આસાનીથી ઇલેક્ટ્રોન દૂર કર્યો હતો પણ આ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે મારે વધારે ઉર્જાની જરૂર પડી છે. એટલા માટે આયનીકરણ એન્થાલ્પી ΔH2 વધી ગયું. એવી જ રીતે આ ઇલેક્ટ્રોન પાસે, કારણ કે પ્રોટોન તો ઓછા નથી થતા ને, પ્રોટોન તો 5ના 5 જ છે. તો આ પ્રોટોન શું કરે છે કે હવે બાકી રહેલા 3 ઇલેક્ટ્રોન ઉપર વધારે આકર્ષણ બળ લગાડે છે જેનાથી આ વધારે ખેંચાયેલા રહે છે. તો આ જે ત્રીજો અને જે અંતિમ ઇલેક્ટ્રોન દૂર કરવાની કોશિશ કરશું આપણે તો આપણે આના કરતાં પણ આને વધારે ઉર્જા આપવી પડશે કારણ કે પ્લસ ચાર્જ એટલે કે પ્રોટોન તો એટલા જ રહેવાના છે અને જેમ જેમ આપણે અંદરની કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરાવવાની કોશિશ કરીએ છીએ એમ આપણે વધારે ઉર્જા આપવી પડશે. તો આ ક્રમ ખાસ IMP છે, ધ્યાનમાં રાખજો કે પ્રથમ ઓછી હોય છે એટલે કે ઓછી ઉર્જા ઇલેક્ટ્રોન બાદ થઈ જાય છે, પછી વધારે ઉર્જા આપીએ તો બીજો ઇલેક્ટ્રોન બાદ થાય અને એનાથી બી વધારે ઉર્જા આપીએ તો જ ત્રીજા નંબરનો ઇલેક્ટ્રોન બાદ થાય છે.
બોરોનનો એક્ઝામ્પલ છે, ઇલેક્ટ્રોનની રચનામાં શું ફેરફાર થશે એ બી આપણે લખ્યું છે, અને ધન આયન બનતા જશે. આ બોરોન પ્લસ મળ્યું, આ 2 પ્લસ ને 3 પ્લસ. પણ હંમેશા ધ્યાન રાખવાનું કે બોરોનમાંથી આપણે એક સાથે 3 ઇલેક્ટ્રોન દૂર નથી કર્યા, સ્ટેપવાઇઝ તબક્કાવાર આપણે એક ઇલેક્ટ્રોન, અહીંયા કોમન જો 1 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન 1 ઇલેક્ટ્રોન, એટલે કે એક પછી એક મેક્સિમમ આપણે 3 ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ સ્ટેપવાઇઝ. અને એ ઇલેક્ટ્રોન દૂર કરવા માટે જે ઉર્જાની જરૂર પડે છે એને કહેવાય આયનીકરણ એન્થાલ્પી, અને તેનું એકમ છે કિલો જૂલ પર મોલ. બરાબર છે, એનું એકમ બી મગજમાં રાખવાનું કે કિલો જૂલ પર મોલમાં માપવામાં આવે છે, અને તે હંમેશા ધન રકમ જ આવે છે, પોઝિટિવ જ મળશે. કશે બી તમે ડેલ્ટા H1 -100 કિલો જૂલ પર મોલ નહીં જુઓ, હંમેશા પ્લસમાં જ એની વેલ્યુ જોવા મળે છે. તો આ હતું આપણું આયનીકરણ એન્થાલ્પી. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈએ છીએ ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. નેક્સ્ટ ટોપિક છે ડી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી. એટલે કે કોઈ પણ તટસ્થ પરમાણુમાં જ્યારે એક ઇલેક્ટ્રોન બહારથી દાખલ થાય છે તો એ તટસ્થને કેવું કરી નાખે છે, ઋણ બનાવે છે, કારણ કે તેની ઋણતા વધી જાય છે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, એટલે કે એ એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે. દાખલા તરીકે એને એક ઇલેક્ટ્રોન દાન કરે છે તો એ ધનાયન બને છે, પણ એની સામે Cl જે છે ક્લોરીન એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે તો એ ક્લોરીન કેવો બની જાય છે, ઋણ આયન બની જાય છે. તો એવી જ રીતે મેં ઉદાહરણ લખ્યું છે કે જ્યારે કોઈ પણ વાયુ રૂપમાં X હોય એ એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરે છે તો એ કેવો બની જાય છે, ઋણ બની જાય છે. Cl એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરીને Cl માઇનસ બને છે, ક્લોરીન ગેસમાંથી ક્લોરાઇડ આયન બને છે, એટલે કે ઋણ આયન બને, કેવો બની જાય છે, ઋણ આયન બને છે. ઓકે, અને તેને ડેલ્ટા EgH કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે, ડેલ્ટા EgH, જે ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી કહેવાય. ઇલેક્ટ્રોન ગેઇન Eg, ઇલેક્ટ્રોન ગેઇન એન્થાલ્પી, અને એની સંજ્ઞા છે ડેલ્ટા EgH. કિલો જૂલ પર મોલમાં જ માપવામાં આવે છે અને તેનું મૂલ્ય હંમેશા ઋણ મળે છે. તો આ હતી વાત ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, કે એક ઇલેક્ટ્રોન પ્રાપ્ત કરવા માટે જે ઉર્જાની જરૂર પડે છે એનું નામ છે ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી, જે ઋણ મળે છે. બરાબર છે, અને જેને કિલો જૂલ પર મોલમાં માપવામાં આવે છે. એના પછીનું છે વિદ્યુત ઋણતા. જ્યારે કોઈ બી સંયોજન, કોઈ બી રાસાયણિક સંયોજનમાં સહસંયોજક બંધના ઇલેક્ટ્રોન યુગ્મની જે જોડી હોય છે તેને પોતાની તરફ, ઇલેક્ટ્રોનની જોડી હોય ને એને પોતાની તરફ આકર્ષિત કરવાની જે ક્ષમતા હોય છે, કેપેસિટી હોય છે, એને આપણે કહેશું વિદ્યુત ઋણતા. પણ એના માટે પણ એની પાસે બાહ્ય ઇલેક્ટ્રોનની રચનામાં ખાલી હોવી જોઈએ, અપૂર્ણ હોવી જોઈએ. જો ઇલેક્ટ્રોનની જગ્યા હશે તો જ તે બીજા ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે. બરાબર, તો વિદ્યુત ઋણતા એટલે શું, કે કોઈ પણ પરમાણુ પોતાની તરફ જ્યારે ઇલેક્ટ્રોનને આકર્ષે છે, અન્ય પરમાણુના ઇલેક્ટ્રોનને, પોતાના નહીં, અન્ય પરમાણુના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષે છે, એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ જોડીને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવે છે, તો તેને શું કહેશું, વિદ્યુત ઋણતા. અને આને માપન કરવા માટે આ રીતની પદ્ધતિ નથી કામ લાગતી, તો બીજી અન્ય 3 પદ્ધતિના નામ આપેલા જ છે ટેક્સ્ટબુકમાં, કે પાઉલિંગ છે, મુલિકન જાફે છે, અથવા તો ઓલરેડ રોચોવ છે. તો આ 3 પદ્ધતિ દ્વારા આપણે કોઈ પણ પરમાણુની વિદ્યુત ઋણતાને જાણી શકીએ છીએ. એટલે કે આપણે એક પરમાણુ એવો છે, કોઈ બી રાસાયણિક સંયોજનનો પરમાણુ અન્ય પરમાણુના ઇલેક્ટ્રોનને પોતાની તરફ આકર્ષિત કરવાની ક્ષમતા ધરાવતો હોય તો એને આપણે ઋણ કહેશું, વિદ્યુત ઋણતા કહેશું. તો આ 3.7.1 ટોપિક પૂરો થયો આપણો. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં 3.7.2 ટોપિક કન્ટિન્યુ કરવાના છીએ, અને આજે જે ચલાવેલું છે 3 આયનીકરણ એન્થાલ્પી પ્રથમ, દ્વિતીય અને તૃતીય, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા, ત્રણેયની વ્યાખ્યા અને ઉદાહરણનું હોમવર્ક એકવાર લખીને પર્સનલ કોન્ટેક્ટ નંબર ઉપર મોકલી આપવાનું છે. ઓકે, થેન્ક યુ.